આ અવસરપીણી કાળના પ્રથમ તીર્થંકર ભગવંત ઋષભદેવ ભગવાને દીક્ષા લીધા પછી એક દીર્ઘ તપ આદર્યો. એમનું અનુકરણ આજ સુધી ચાલતું આવે છે. જેટલા લોકોએ વર્ષી તપ કર્યો હશે એ બધા ઋષભદેવ ભગવાનના અનુકરણ કરવાના ભાવ સાથે કરે છે. પણ ઋષભદેવ ભગવાને ખરેખર વર્ષી તપ ક્યાં કર્યો? આપણે વર્ષી તપ ઉપાડ્યો, આપણે ભગવાનને પૂછે કે આપણે વર્ષી તપ ઉપાડ્યો હતો? તો કે ના, ઉપાડ્યો નહોતો, થઈ ગયો. ઘણા નથી હોતા બજારમાં ઇન્વેસ્ટ કરે ને પછી કે આપણે લોંગ ટર્મના હોય નહીં, લોંગ ટર્મના થઈ ગયા હોય, નીકળી ના શકે એટલે લોંગ ટર્મ. બીજું શું, શોર્ટ ટર્મમાં એક્ઝિટ ના મળે તો લોંગ ટર્મ કહેવાય. આ ભગવાનનું આવું જ હતું. ઋષભદેવ ભગવાને થોડો વર્ષી તપ ઉપાડ્યો હતો. પ્રભુએ વર્ષી તપની શરૂઆત પણ નથી કરી. પ્રભુએ તો માત્ર એ છઠ કર્યો હતો દીક્ષાના વખતે, અને પછી ગોચરી માટે રોજ જતા હતા. ગોચરી મળી નહીં એટલે બીજો એક ઉપવાસ વધ્યો. વળી પાછા દિવસે ઉપવાસમાં ગયા, ગોચરીએ ગયા. એ ગોચરી મળી નહીં તો વળી એક ઉપવાસ થયો. વળી ત્રીજે દિવસે ગોચરીએ ગયા, ન મળી તો પાછો એક વળી ઉપવાસ થયો. એમ કરતાં 400 દિવસ થયા. અને 400 દિવસના 400 ઉપવાસ નકોરડા પાણી વગરના થયા. તો આનું કારણ શું? કારણ કેમ? કારણ કે ઋષભદેવ ભગવાને કેવી રીતે વર્ષી તપ થાય? ઋષભદેવ ભગવાને વર્ષી તપ થઈ જ ન શકે. એનું કારણ એ છે, એક તો પ્રચંડ પુણ્યશાળી હોય, અને બીજા નંબરમાં એમણે બધાને ખાતા શીખવાડેલું. જેટલા લોકોને ખાતા આવડ્યું એ બધાને ભોજન વ્યવસ્થાના નિર્માતા જે હોય એ ભોજન વ્યવસ્થાનું નિર્માણ એ ઋષભદેવ ભગવાને કર્યું. એટલે ઋષભદેવ ભગવાન એમને વર્ષી તપ ન થઈ શકે, કારણ કે બધાને શીખવાડનાર એ હતા. એટલે જેમને પણ એમણે શીખવાડ્યું એ બધા, એમને ખબર જ હોય કે ભોજન વ્યવસ્થાનું નિર્માણ એમણે કર્યું. એમને ભોજન આપવાની ખબર ન પડે, પણ લોકો કંઈક અલગ અંદાજમાં વિચારતા હતા. ઋષભદેવ ભગવાને વર્ષી તપ થવાના કારણોમાં એક અભ્યંતર કારણ, એક બાહ્ય કારણ છે. અભ્યંતર કારણમાં એક એમના કર્મો હતા, એક એવા અંતરાય બાંધેલા હતા કે અંતરાયના બંધના કારણે એમને વર્ષી તપ થયો. પૂર્વના ભાવમાં કોઈક બાંધેલા અંતરાય અને એના કારણે વર્ષી તપ થયો. ચલો એ બરાબર. પણ બાહ્ય કારણ, તો કે બાહ્ય કારણમાં જેટલા લોકો આજુબાજુવાળા હતા એમની અજ્ઞાનતા હતી. એમની અજ્ઞાનતાના કારણે આ તપ થઈ ગયો. ખબર જ નથી પડી કે પ્રભુ આવે તો શું આપવું, કંઈ ખબર જ નથી પડી. પરમાત્મા રોજ આવે અને એમને એ અંદાજથી વિચારે, એક ઊંચા અભિપ્રાયથી. ઋષભદેવ ભગવાન એક સેલિબ્રિટી કહેવાય, એક રાજા કહેવાય, મહારાજા કહેવાય, એક આટલા સમૃદ્ધ પુરુષ કહેવાય. રોટલી દાળ ભાત અપાય? એ આવે ત્યારે રોટલી દાળ ભાત અપાતા હશે, એટલે પછી એમને શું આપવાનું? કીર્તિ વિજયજી મહારાજે બહુ સરસ, ઋષભદેવ ભગવાન જ્યારે ફરી રહ્યા છે ને એ એમની ભિક્ષા ભ્રમણ યાત્રાને ધ્યાનમાં રાખીને એક સ્તવન બનાવ્યું છે. દેખો માઈ આજ ઋષભ ઘેર આવે. બહુ સરસ સ્તવન છે. એમાં પંક્તિ લખી છે, કેઈ મુક્તા ફળ થાળ વિશાલા, કેઈ મણી માણેક લાવે, કેઈ હય ગય રથ પાયક બહુ કન્યા, પ્રભુજી કો વેગે વધાવે. દેખો માઈ આજ ઋષભ ઘેર આવે. કોઈ મોતીના થાળ લઈને આવે, સાહેબ લેશો? કોઈ મણી માણેક મોતી હીરા પન્ના બધું લઈને આવે, ચાંદીના સિક્કા લઈને આવતા હશે, પ્રભુ લેશો? કોઈ પોતાની કન્યા ઓફર કરે છે, પ્રભુ લેશો? કોઈ રથ, ઘોડા, હાથી, પાયદળ બધું ઓફર કરે, પ્રભુ આમાંથી કંઈ લેશો? એમને થાય કે રાજા મહારાજા આવે ત્યારે એમને શું અપાય? નજરાણા ધરવાના હોય એવી વ્યક્તિ, તો નજરાણું ધરવાને પાત્ર જે વ્યક્તિ હોય, રોટલી દાળ ભાત મુકાતા હશે કોઈ દિવસ? આ ડિવેલ્યુએશન છે. એવા કોઈ અભિપ્રાયથી કોઈએ ખોરાકનું પૂછ્યું જ નહીં, અને પ્રભુને ખોરાકની જરૂર હતી. આકર્ષક વસ્તુઓ એનો ઢગલો કરી દીધો, પણ આવશ્યક વસ્તુ જે હતી એની પૃચ્છા કરવાનું કોઈને સૂઝ્યું જ નહીં. અને એમાં ઋષભદેવ ભગવાનનો વર્ષી તપ થઈ ગયો. આ બાહ્ય કારણ હતું. આંતરિક કાળમાં ચોક્કસ એમના અંતરાય કારણ હતા, પણ બાહ્ય કાળમાં એમની લોકોની અજ્ઞાનતા પણ કારણ બની ગઈ. ઇગ્નોરન્સ ઓફ ધ લોકલ પીપલ. એમને ખબર ન પડી કે પ્રભુને શું આપવાનું, અને એમાં એક ઊંચી વસ્તુ આપવા ગયા. એમાં ઋષભદેવ ભગવાનનો વર્ષી તપ થઈ ગયો. એમણે કર્યો જ નથી, ઉપાડ્યો નહોતો. આપણે ઉપાડીએ છીએ, એમણે ઉપાડ્યો નથી. એમના ને આપણા તપમાં પણ બહુ અંતર છે. પણ આપણે ઉપાડીએ ત્યારથી વર્ષી તપ હોય, અને પૂરો થાય ત્યાં સુધી વર્ષી તપ હોય. એમને અખાત્રી જે સવારે પારણું થયું ને ત્યારે ખબર પડી કે ઠીક આપણને વર્ષી તપ ચાલતો હતો. ત્યાં સુધી ખબર નથી પડી, કારણ કે એ તો બધું જ રોજ ગોચરીએ જતા, અને ગોચરીએ જાય મળે નહીં ત્યારે એક ઉપવાસ કેરી ફોરવર્ડ પાછો આવે કે ચલો આજે પણ ઉપવાસ. એમને આજે પણ સવારે ખબર નથી કે પારણું આજે થવાનું છે. ગઈકાલનો ઉપવાસ કર્યો ત્યારે પણ ગોચરી ગયા. રોજ ગોચરી જવાનું, મળે નહીં, ઉપવાસ કરવાનો. આ રીતે પરમાત્માનો વર્ષી તપ થયો. આ ઘટના એટલે યાદ આવે છે કે આપવાનું જ્યારે હોય ને, આમાંથી તપ કરવાનું શીખીએ કે ન શીખીએ, પણ જ્યારે આપવાનો પ્રસંગ આવે ત્યારે એ વખતના લોકો જેવું ના કરીએ. એવું ચોક્કસ આપણને ખબર હોવી જોઈએ કે શું આપવાનું, ક્યારે, કોને, કેટલું અને શું.
આ 4 વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ. પ્રદાન કરવાની જ્યારે અવસર ઘડી આવે એ વખતે ખ્યાલ હોવો જોઈએ કે ક્યારે કોને કેટલું અને શું આપવાનું હોય. બસ આ આપણને ખ્યાલ છે અને એ આપણને લગભગ વિવેકથી ખ્યાલ આવતો હોય છે. ભિખારી હાથ લાંબો કરે છે, તરત 10નો સિક્કો કાઢીને આપી દીધો. ઘરેથી બહાર નીકળતા હતા તો પપ્પાએ હાથ લાંબો કર્યો, 10નો સિક્કો ન અપાય. એમણે હાથ લાંબો કર્યો, મારો તો નિયમ છે હાથ લાંબો કરે 10નો સિક્કો આપવાનો. પપ્પાને અપાય, ચાવીનો જુડો અપાય. પપ્પાને શું આપવાનું? પપ્પાને એમ ન અપાય. એટલે જેને જે અપાતું હોય એ અપાય. આપણને ખબર છે કે કોને ક્યારે કેટલું અને શું આપવાનું આનો આપણને પાક્કો ખ્યાલ છે. ઋષભદેવ ભગવાનનો આવો દીર્ઘકાલીન વર્ષી તપ થયો એનું કારણ એ હતું કે કોને ક્યારે અને શું આપવાનું એનો ખ્યાલ નહોતો. આ બાબતની અજ્ઞાનતા નડી ગઈ, એમાં પરમાત્માને આટલો લાંબો તપ થયો. આજના કાળમાં આ બોધ બહુ જરૂરી છે. વર્ષી તપ તો એક અલગ ચેપ્ટર છે, પણ એ સિવાય તમે વિચારો તો બહુ જરૂરી છે. પરમાત્માએ વર્ષી તપ ઉપાડ્યો નહોતો, થઈ એટલે ગયો કે લોકોને ખબર ન પડી શું આપવું. રાજાએ પોપટ પાળ્યો છે અને એ પોપટને રોજ કંઈક આપવાનું. રાજા કંઈક બહારગામ જાય છે, પ્રાણ પ્યારો પોપટ, એટલો બધો પ્રેમ છે કે આને કંઈ ન થવું જોઈએ. બીજા કોઈને પણ કંઈ થઈ જાય તો રાજાને ઊંચા નીચા ન થાય, મંત્રીને કંઈ થાય કે મહારાણીને કંઈ થાય હજી ઓછું લાગે, પણ પોપટને કંઈ થાય તો રાજા ઊંચા નીચા થઈ જાય. એટલે રાજા કહીને ગયેલા કે જો આ પોપટને સાચવજો. માણસોને ખબર કે જો પોપટને કંઈ થયું ને તો રાજા ખેલ ખતમ કરી નાખશે. એટલે બરાબર ધ્યાન રાખતા હતા. નસીબ એવું કે રાજા 15-20 દિવસે આવ્યા, એના 4 દિવસ પહેલાં પોપટ મરી ગયો હતો. પોપટ પતી ગયો. એટલે હવે કોણ ફેસ કરે ને કોણ રાજાને કહે? રાજાએ આવીને સીધું પૂછ્યું, પાંજરું ખાલી છે? તો કે હા. પોપટ? તો કે પોપટ મરી ગયો. પોપટ મરી ગયો? મરી ગયો? મૂર્ખાઓ, ખબર નથી પડતી? તમે સાચવ્યું નહીં? તમને ખબર નથી આ મરી ગયો? એટલે કે સાહેબ અમે કેવા સાચવ્યા? સવારના પોરમાં જઈને અમે કોઈ અમારા છોકરાને ના સાચવીએ એવી રીતે જઈને એની બાજુમાં સંગીત વગાડીએ, આજુબાજુમાં વાતાવરણ સરસ ખરું કરી દીધું, રોજ સુગંધી સ્પ્રે છાંટતા હતા. પછી એની પાસે અમે કેટલી ખાતો નહોતો, ખબર નહીં કેમ ખાતો નહોતો. કેમ? અરે કે અમે સોનાની લગડી મૂકી, એ ન ખાધી તો અમને એમ કે વધારે જોતું હશે, અમે બિસ્કિટ મૂક્યું. એ ન ખાધું, ચાંદીના સિક્કાઓ મૂક્યા. પછી તો મોટી મોટી પાપા કિલોની પાટો મૂકી. પછી અમે 9 નંગની હીરાની વીંટી મૂકી. આ બધું મૂક્યું, કશું ખાઈ નહીં. કે મૂર્ખાઓ જમરૂખ મૂક્યું તું? તો કે ના, એને જરૂર શું હતી? હવે આ પોપટ પાસે આટલું બધું મૂક્યું, એમાં પોપટ શું ખાય બોલો? બધી આકર્ષક ચીજો મૂકી દીધી. પોપટ માટે આવશ્યક શું હતું એ કોઈને ખ્યાલ ના આવ્યો, એમાં પોપટ મરી ગયો. આકર્ષક અને આવશ્યક આ બે વચ્ચેનો ભેદ ભૂલાય ને ત્યારે આ સમસ્યાનું સર્જન થાય. ઋષભદેવ ભગવાનને તપ એમાં જ થયો છે. કોઈને ખબર ન પડી કે પ્રભુને શું આપવું, એમાં પ્રભુનો વર્ષી તપ થયો. કારણ કે લોકોને ખ્યાલ જ નહીં આવ્યો. જ્યારે આપતી વખતે આકર્ષક છે એના કરતાં પણ આવશ્યક શું છે એનો ખ્યાલ હોવો જોઈએ. આવશ્યકતા વ્યક્તિની અપેક્ષાએ, જેને આપીએ એની અપેક્ષાએ, એના સ્તરની અપેક્ષાએ, એની જરૂરિયાતની અપેક્ષાએ આ બધું જોઈને આપીએ છીએ. તો એ અપેક્ષાએ જ્યારે આપતા હોય, નાનો બાળક માગે છે તો એ નાના બાળકને આપણે રમકડા આપીએ તો એ રમકડા કેવા આપીએ કે તોડી નાખે તો બહુ નુકસાન ન જાય એવા. કારણ કે ખબર છે આનો ભરોસો નહીં, ગમે તે ચીજ બારીમાંથી ઘા કરશે. એને 80,000નો મોબાઈલ અપાય રમવા માટે, ટાળી દે. એને આપવાનું હોય તો ભૂંગળું અપાય, બીજું કંઈ ન અપાય. બસ નાના બાળકને આટલું જ અપાય. હવે મોટો થાય, એ મોટો બાળક માગે તો એને પાછું ભૂંગળું ન અપાય, એને જે અપાતું હોય એ અપાય. એવી રીતે આકર્ષક અને આવશ્યક ચીજનો ભેદ પકડી અને જે આવશ્યક હોય, જેના માટે જે સમયે જેટલું એ આપવાનું. આ પ્રદાનની વિવેક શક્તિ છે કે એ જ્યારે આપણામાં આવે ત્યારે આ વસ્તુ થતી હોય છે. અને એ ન હોય તો આપણના કારણે આપણે તો નહીં, સામી વ્યક્તિની પણ સમસ્યા ઊભી જ રહે. આપણે આપીએ છતાં ઊભી રહે. લોકો તો આપતા હતા, એવું નથી કે લોકો આપતા નહોતા, પણ લોકો આપે અને ઋષભદેવ ભગવાનની સમસ્યા જે આપણી દ્રષ્ટિએ સમસ્યા છે, એમની દ્રષ્ટિએ તો સાધના હતી, પણ આપણી દ્રષ્ટિએ પ્રભુની સમસ્યા તો ઊભી જ રહી. કારણ કે પ્રભુને કશું જે જોઈતું હતું એ મળ્યું નહીં. લોકો આપતા હતા એનો ખપ નહોતો, અને પ્રભુને જેનો ખપ હતો એ તો આપવાનું કોઈને સૂઝ્યું પણ નહીં. પછી તો ઠીક પાક્યો શ્રેયાંશ કુમાર અને એણે પારણું કરાવ્યું. પણ આપણે એ શીખવાનું કે આપતી વખતે કોને કેટલું, ક્યારે અને શું આપવું એનો ખ્યાલ પાક્કો હોવો જોઈએ. પ્રભુના શાસનમાં આવ્યા ને એટલે આપતા ગળથૂથીના સંસ્કાર છે કે આપતા શીખી ગયા. એ આપવાની તાકાત તો એકદમ આમ ગળથૂથીમાં હોય અને એ આપતા આવડે જ. એ માણસને દાનની અને તપની આ બે પરંપરા એવી છે કે નાનપણથી આપણા કુળમાં વિશેષ, અતિ વિશેષ દાન અને તપ બે અઘરા છે, બહુ અઘરા. એક ઉપવાસ આપણા માટે ભલે સહેલો લાગે,
પણ ભૂખ્યો રહીને ખબર પડે કે આ સંપૂર્ણ ઉપવાસ તમે કેવી રીતે કરો છો. તપ આપણા માટે સહજ છે, બાકી દુનિયા માટે અઘરો છે. એવી રીતે દાન પણ આપણા માટે બહુ સહજ છે. એ જે સરળતાથી આપણે ત્યાં પૈસા છૂટે એટલી સરળતાથી બીજે છૂટવા અઘરા. એનું કારણ કે દાન અને તપની પરંપરા આપણા જૈનોમાં પૂરતા પ્રમાણમાં વિકસેલી છે. તો આ પરંપરામાં માત્ર આપવું અને છોડવું આ જ કામ નથી લાગતું. ક્યારે કેટલું શું આ બધું જ કામ લાગે છે. વિવેકની દિશા જોઈએ જ. એ જ્યારે પણ શ્રાવણ મહિનો આવે ને એટલે દાનને તપની સિઝન હોય. સામાન્યથી હાઈએસ્ટ દાન શ્રાવણ મહિનામાં હોય અને હાઈએસ્ટ તપ છે પણ શ્રાવણ મહિનામાં હોય. તો આ સિઝન જ્યારે આવે ત્યારે આપણે આપણા વિવેકના માળખાને સજાવી દેવાનું કે આપણે જ્યારે આપીએ છીએ ત્યારે શું અને કેટલું આપીએ છીએ. શાલીપત્રને ત્યાં 99 પેટી ઉતરતી હતી. 99 પેટીમાં 32 પત્ની ને 33મો શાલીપત્ર. આ 33 જણા માટેના વસ્ત્ર, આભૂષણ અને ખોરાક આ 3 વસ્તુ હતી. 33 + 33 + 33 એટલે 99 પેટી થઈ. હવે આમાં શું હતું ખબર છે? આભૂષણ એ લક્ઝરી છે, ખોરાક અને પહેરવાના કપડાં આ નેસેસિટી છે. ખ્યાલ આવ્યો તમને? એકલા આભૂષણ ઉતારે તો આ પહેરે શું અને ખાય શું, અને એકલું આ ઉતારે તો લક્ઝરી ના આવે. એટલે ઉતારનારને ગોભદ્ર શેઠને ખબર હતી કે મારે આપવાનું છે તો લક્ઝરિયસ જીવન જીવે એવી સામગ્રી આપીશ, પણ એલોંગ વિથ ધેટ નેસેસિટી તો આપવી જ પડે. વિધાઉટ નેસેસિટી લક્ઝરી શું કામની? એટલે લક્ઝરી પ્લસ નેસેસિટી બંનેનો સમન્વય કરીને એમણે આપ્યું. આપણે જ્યારે આપતા હોઈએ ને ત્યારે આપણે ઘણીવાર લક્ઝરીનું આકર્ષણ હોય પણ નેસેસિટી ભૂલાઈ જાય. કેટલા લાખો કરોડોના ચઢાવ આપણે બોલતા હોઈએ, કેટલે આ સુકૃતો કરતા હોઈએ, પણ સંઘ જ્યારે ઊભો થતો હોય ને ત્યારે સંઘનું સાધારણ ખાતું એ નેસેસિટીનું ખાતું છે. બીજા જેટલા ખાતા છે એ બધા ખાતા લક્ઝરીના ખાતા છે. આ કોઈ ભેદ શાસ્ત્રમાં નથી, પણ આપણને ખ્યાલ આવે કે આપણને ઉપયોગથી ખ્યાલ આવે છે કે જેનો ઉપયોગ ક્યાં થાય છે. દરેક ખાતાનું પોતપોતાના સ્થાનમાં એટલું જ સરસ મહત્ત્વ છે. એક પણ ખાતું ગૌણ નથી, છતાં પોતપોતાના સ્થાને એટલું જ મહત્ત્વ ભોગવનારા દરેક ખાતામાંથી આપણો વ્યય અને આપણો સદવ્યય ગ્રહસ્થનો સૌથી વધારે ક્યાં હોય તો રત્નશેખર સુરી મહારાજે શ્રાદ્ધ વિધિ પ્રકરણમાં લખ્યું, ધનવ્યયશ્ચ મુખ્ય વૃત્ત્યા સાધારણે એવ. ધનનો સદવ્યય શ્રાવક દ્વારા મુખ્યતાએ સાધારણ ખાતામાં જ થતો હોય. આ જ એવ જકાર મૂક્યો છે, જકાર સાથે લખ્યું. એટલે બીજો કરે જ નહીં તો કે કરે, બીજો ચોક્કસ કરે. બીજા કર્તવ્યો પણ બતાવ્યા છે તો અન્ય ખાતામાં પણ બોલીને દ્રવ્ય વૃદ્ધિ 100% કરે, પણ આ તો કરે જ, આ તો કરે જ. કારણ કે આ કમ્પલસરીમાં મૂક્યું. પેલું બધું વોલેન્ટરી. માસક શમણ, 16 ભત્તું, 28 ક્ષીર સમુદ્ર, અઠ્ઠમ, પછી શ્રેણી તપ, સિદ્ધિ તપ, ધર્મચક્ર તપ, ગૌતમ લબ્ધિ તપ, વર્ધમાન તપ, વિસ્થાનક તપ, વર્ષી તપ, જે થાય તે કરો. આ બધું તમારા માટે વોલેન્ટરી છે. આ લક્ઝરી આઇટમ છે. જેને પરવડે એ વસાવે. પણ નૌકારસી ચોવિયાર તો કે એ કમ્પલસરી, એમાં ફાવે તો કરજો નહીં. આ બધું ફાવે તો કરજો, પણ નૌકારસી ચોવિયાર એ તો કરવાના જ. પ્રભુના શાસનનો માર્ગ છે, આ આજ્ઞા છે, આ આજ્ઞા પાલન છે. બીજું બધું જે છે એ વિશેષ આરાધના છે. નૌકારસી ચોવિયારમાં તમે કે તપસ્યામાં શું ચાલે તો કે નૌકારસી ચોવિયાર એ તપસ્યા કહેવાય. એની ઉપર તમે જે બોલો એ તપસ્યા કહેવાય. પણ બાકીનું આ તો રોજની આરાધના થઈ. તપસ્યામાં શું ચાલે? એની જેમ બીજું જે પણ કરીએ એ વિશેષ દાન અને સુકૃતમાં ગણાય. આ તો નૌકારસી ચોવિયારની જેમ બાય ડિફોલ્ટ આપણે કરવાનું જ, કારણ કે કોઈ ઓપ્શન નથી. સંઘની અંદર છીએ અને સંઘના સભ્ય છીએ. સંઘની આરાધના 12 મહિના આપણે કરીએ છીએ. સંઘનું આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાપરીએ છીએ. સંઘની અંદર આટલા બધા આરાધનાના પરિબળો છે અને આટલી સરસ આરાધના મને મળે છે, તો એ માટે સૌથી પહેલાં નેસેસિટી સાધારણ ખાતું. પછી બાકી બધા ખાતા એ સંઘના તરબતર હોય, પણ આ ખાતું તો એકદમ સરપ્લસમાં હોય. કારણ કે બધા જ રૂટીન ખાતાઓ એ બધાને ટેકો આપવાનું કામ અને સૌથી વધારે સંઘના બધા કાર્યોમાં વ્યય આ સાધારણ ખાતામાંથી થતો હોય. એટલે આ નેસેસિટીનું ખાતું થયું. એમાં બધાનું યોગદાન ફરજિયાત આવે છે. અને મમ્મણ શેઠ હતા, શાલીપત્રની સામે મમ્મણની શ્રીમંતાઈ આપણે માગી નથી, પણ શ્રીમંતાઈ બહુ હતી એની. તમે લોકર ખોલો ને, રત્નના બળદિયા હતા. આખો બળદ રત્નનો મઢેલો. એક શીંગડું હોય ને એનું, એ સૈનિક મહારાજા પરચેસ કરી ન શકે એવી કિંમતનું હતું. એના રત્નના બળદિયાના શીંગડા એવા હતા કિંમતી કે મહારાજાને પરચેસ કરવું ભારે પડે. હવે આવા રત્નના બળદિયા લોકરમાં અને બેઠો હોય બહાર, ત્યારે આ લક્ઝરી નેસેસિટીમાં શું તો નેસેસિટીમાં પોતળી પહેરતો, પંચિયું એ પહેરીને બેઠો હોય અને તેલને ચોળા ખાવાના. એમનું રોજનું ડાયટ હતું, તેલને ચોળા ખાતો હતો. આપણને લાગે ના બીજું ખવાય નહીં તો કે ના ખર્ચો થાય, હોતા હશે, આ ખર્ચો થઈ જાય.
ખાવામાં તેલ ચોળા, પહેરવામાં પંચ્યું અને રત્નના બળદિયા લોકરમાં. હવે આને વિવેક કહેવાય ખરો? અને વિવેક કહેવાય શ્રીમંતાઈ? આ શોભે આ શ્રીમંતાઈ? તો નેસેસિટી આઇટમમાં ધજાગરા ઉડતા હોય અને લક્ઝરી આઇટમમાં ધજા ફરકતી હોય એવા મમ્મણની શ્રીમંતાઈ એક માણસે નથી માગી. માગી તો શાલીભદ્રની માગી, કારણ કે નેસેસિટી અકબંધ અને વિથ દેટ લક્ઝરી પણ હતી અને પાછો એનો ત્યાગ પણ કરી શક્યા જ. એટલે મમ્મણ આટલું કર્યું પણ એની પાસે કોઈ એવી ચીજ નહોતી કે જે માગવાનું મન થાય. નેસેસિટીમાં તમે વાંકા પડો, એમાં પાંગળા પડો, એ કઈ રીતે મગાય? એટલે મમ્મણ શેઠને પણ ખ્યાલ હતો, એને ખ્યાલ નહોતો પણ આપણને ખ્યાલ છે કે મમ્મણ શેઠ આજે નેસેસિટીમાં કાચા પડે છે. આનો ખ્યાલ રાખવાનો, આ ન થાય. નેસેસિટીમાં ક્યારેય કાચા ન પડાય. ગાડી વસાવી હોય પછી અમુક રકમ છે, હવે ગાડીમાં સારામાં સારું ટેપ રેકોર્ડર, સારું સ્ક્રીન, સારી એસેસરીઝ, સીટના અલ્ટ્રા એક્સ્ટ્રા ઓર્ડિનરી કક્ષાના કવર્સ, આ બધું જ અંદર બેસાડવું છે સ્પેશિયલ. હવે એસેસરીઝમાં એવો ખર્ચો કરે અને કે આટલું બધું, તો કંઈક કામ કર, સાઈડનો કાચ છે ને એ બદલીને સાવ સાદો મૂકી દે. અમારે 20,000ના કાચની જરૂર નથી, નાનો આટલો છે, તું સાદો મૂકી દે. અમે દાંતિયાથી વાળ ઓળીએ છીએ ને એવો સાદો ચાલશે, ટીંગાડી દે બરાબર સ્ક્રૂથી. હવે સ્ટિયરિંગથી લઈને બધું તમે બદલો ને તો સાદું આવી શકે છે, પણ આ એસેસરીઝ નથી, આ નેસેસરી છે. જે નેસેસરી હોય અને જે એસેસરી હોય, ગાડીમાં જે વસ્તુ જ્યાં વપરાતી હોય ત્યાં વપરાય ને. તમે ટાયર બદલો ને તો સાદા ટાયર પણ આવતા હશે, પણ એ લગાડીને કરવાનું શું? ગાડી બહાર નહીં નીકળે, એ ટાયર ગમે ત્યારે ફાટશે. કરવાની આરતી ઉતારવાની પછી એસેસરીની. નેસેસરી આઇટમ કમ્પલસરી છે ગાડીમાં. એની ઉપર જઈને પછી તમારી તાકાત હોય તો એસેસરીઝ લગાડો, એની ના નથી. પણ નેસેસરી આઇટમ જે હોય એમાં બાંધછોડ ન થાય, એમાં ક્વોલિટી પણ ઓછી ન થાય અને એમાં ખર્ચો કાપ ન મુકાય, એમાં પૂરો ખર્ચો કરવો પડે. એ સિવાય કંઈ નહીં. તાકાત હોય ઘરમાં મીઠાઈ બનાવો, ઘરમાં ફરસાણ બનાવો, રોટલી દાળ ભાત તો બનવા જોઈએ ને. આ નેસેસરી છે કે ના પછી આજે રોટલી દાળ ભાત નથી બનાવ્યા, તો કે કેમ? હવે પછી ખર્ચો એવો વધે, વસ્તુઓ વધે, એમ પછી બગાડ વધે. એટલે આપણે એવું નથી કર્યું, આજે આટલું બનાવ્યું છે તો આજે રોટલી દાળ ભાત રહેવા દો. એ તો હોય જ, એ તો હોય જ. પણ કે એકલી મીઠાઈને એકલા ફરસાણ, એકલી મીઠાઈને એકલું ફરસાણ આપો ને એ ભાતું કહેવાય, ખબર છે? ભાતું કહેવાય, કાં તો અલ્પાહાર કહેવાય. મોહનથાળને સેવ બુંદી આપી દો, એને શું કહેવાય? મીઠાઈ ફરસાણ છે તો એ અલ્પાહાર કહેવાય. અલ્પ આહાર, અલ્પાહાર. ભાતું તો ભોજન કોને કહેવાય? ભોજનમાં રોટલી દાળ ભાત શાક હોય, પછી મીઠાઈ હોય તો બહુ સરસ, તો પ્રસંગ કહેવાય, નહીં તો ભોજન કહેવાય, નહીં તો જમણ કહેવાય. જે કહો એ. મેં જમી લીધું. જમવાનું અને જમણવાર આ બેમાં ફરક કાંઈ નથી. એક ક્રિયા છે, એક પ્રસંગ છે. પણ મીઠાઈ ફરસાણ હોય એલોંગ વિથ રોટલી દાળ ભાત શાક તો જમણવાર, અને રોટલી દાળ ભાત વગર એકલું મીઠાઈ ફરસાણ હોય તો પછી ભાતુને અલ્પાહાર કહેવાય. આપણે ત્યાં લગભગ આજે જોઈએ ઘણી જગ્યાએ છે ને આ ધ્યાન ન હોય, અલ્પાહાર ચાલતો હોય. સરસ મજાની 2-4 ચડાવવા લઈ લઉં, 2-4 વસ્તુ મોટી કરી દઉં, બધું કરી દઉં, પણ સાધારણ ખાતામાં સદવ્યય જ્યારે કરવાનો હોય, આ માળખું છે, આખા સંઘનો બેકબોન છે. આ કોઈ પણ સંઘ માટે આ સૌથી વધારે મજબૂત કડી હોવી જોઈએ અને એના આધાર પર સંઘ ચાલતો હોય, દોડતો હોય, થાક્યા વગર ચાલતો હોય. બધા જ પ્રકારની સુવિધા આરાધકોને આપવા માટે, મેનેજમેન્ટ માટે, મેન્ટેનન્સ માટે સાધારણ ખાતામાંથી જ થાય. રોજ સવારથી સાંજ સુધીનો મેજર ખર્ચો એમાંથી થતો હોય. અને આવકના સોર્સ કયા? આવકના સોર્સિસ વર્ષે એકવાર ટીપ થાય, બીજા કોઈ હોય? કશું જ ન હોય. તો એવી જ રીતે હોય કે બધું જ આખું વર્ષ એમાંથી નીકળે, કારણ કે સૌથી વધારે એક્સપેન્સ આમાંથી થતો હોય. એટલે આપણે સૌથી વધારે આ રોટલી દાળ ભાત છે એ આપવાનું સૂજે નહીં. અને પછી બીજું જે આપણે આપીએ ને એ તો મોતીનો થાળ, ચાંદીના સિક્કા, સોનાની લગડી, હીરાની વીંટી, આ બધું છે. પણ ઋષભદેવને શું જોઈએ છે? ઋષભદેવને ખરેખર રોટલી દાળ ભાત જોતા હતા, એ આપણે આપ્યા નહીં. અને આપણે આપ્યું એ ઊંચું જ આપ્યું છે, એમાં ના નથી, પણ એમને એનો ખપ નહોતો, તો એ લઈને શું કરે? એટલે ખપ ન હોય એવી વસ્તુ કરતાં પણ શું ખપે છે, શેની જરૂરિયાત વિશેષ પડે એનો ખ્યાલ જ્ઞાનીઓએ રાખ્યો. અને એટલે હું નથી કહેતો, જ્ઞાની કહે છે કે ધનવ્યયશ્ચ મુખ્ય વૃત્તિયા સાધારણે એવ. આનું ગુજરાતી બોલું તો ધનનો વ્યય શ્રાવક દ્વારા મુખ્યતાએ સાધારણ ખાતામાં જ થવો જોઈએ. આ એફર્મેટિવ સેન્ટન્સ એમણે મૂક્યું. શેના માટે? દિશા સૂચન કર્યું કે આ રીતે કરવું. એટલે અન્ય ખાતામાં નહીં કરવું એમ નહીં, પણ અન્ય ખાતામાં ચોક્કસ આપણે કરીએ ભાવનાને શક્તિ મુજબ. પણ આમાં તો પહેલાં જ કરી અને પૂરતો લાભ લઈને પછી એક્સ્ટ્રા જે લાભ લેવો હોય બીજામાં લઈએ. આ કમ્પલસરી વસ્તુ આ નવકારસી ચોવિયાર છે.
આમાં બાંધછોડ ન હોય. પેલું બીજું બધું જે છે પર્યુષણમાં 28 16 ભત્તું 9 ઉપવાસ ક્ષીર સમુદ્ર છે, થાય તો ચોક્કસ કરીએ, પણ બાકી આમાં બાંધછોડ ન થાય. એવી રીતે સાધારણ ખાતાને જ્ઞાનીઓએ મહત્ત્વ આપ્યું છે. જેટલા પણ બહારના સ્થાન તમે કોઈ પણ જોશો, તીર્થસ્થાનમાં યાત્રા કરવા જાઓ તો એક સામાન્યથી આપણને હોય કોઈ પણ તીર્થમાં યાત્રા કરવા ગયા હોય તો ત્યાં આગળ ટ્રાય કરીએ કે જો આપણા વશમાં હોય તો મોટા ભાગના લોકો પ્રક્ષાળ પૂજા વગેરેનો ચડાવો લઈ લે. સાહેબ 360 મણમાં મળી ગયો, સાહેબ 555 મણમાં પ્રક્ષાળ મળી ગયો, 360 મણમાં પૂજા મળી ગઈ, 150 મણમાં આરતી મંગળ દીવો મળી ગયો. સાહેબ કશુંય નહીં. હવે ત્યાં 2.5 રૂપિયા કે 5 રૂપિયા મણ હોય અને હું 1500 મણ બોલ્યો તો 5000 8000 રૂપિયા ત્યાં ભરીને આવ્યો. પછી આપણે જે કંઈ પણ બીજું કંઈ જમ્યા એ જમવાના પાસે લઈ લીધેલા અને એમાં જ ગયા હતા. એટલે બહાર રૂટીનમાં એક હોલ હતો ને ત્યાં નાહી ધોઈને પૂજા સેવા કરી લીધી, રૂમ લેવાની જરૂર નહોતી. પણ જતા વખતે એમ થાય હું 8000 જો બોલી શકું છું તો 1000 2000 સાધારણમાં લખાવી શકું ને. તીર્થમાં સાધારણની કઈ આવક હોય? ત્યાં તો પર્યુષણમાં આવક નથી થતી. ત્યાં તો જે બહારથી આવે અને એ જે લખાવે એ જ હોય. પછી આ બધો ખર્ચો મેન્ટેનન્સ એમાંથી કાઢવાનું તીર્થે. આપણે પાછું સગવડના પ્રેમી, તીર્થમાં કોઈ એવી સગવડ નથી, પણ સગવડનું ફીડબેક હોવું જોઈએ ને. સગવડ માટે જે જરૂરિયાત એ હોવી જોઈએ તો એ આપણે જ લખાવવાની છે. એ આપણે જ્યાં પણ જઈએ તે તીર્થસ્થાનમાં યાત્રા કરવા જઈએ ને ત્યારે મનમાં હોવું જોઈએ કે પહેલાં સાધારણમાં હું સારું લખાવું, પછી ચોક્કસ ભાવના થાય તો ઘી પણ બોલીશ, એની ના નથી. પણ એક સાધારણમાં એ આપણે રૂમ લીધો, રૂમનું ભાડું ભરી દીધું, બધી વાત સાચી, પણ છતાં શક્તિ સંપન્ન છું. 1000 2000 5000 સાધારણમાં લખાવું, કોઈ કે નહીં પણ લખાવ્યું હોય એમાં શું ફરક પડે છે? એમાં લખાવી દઈએ, પછી એક્સ્ટ્રામાં ભાવ હશે તો સરસ ચડાવવા પણ બોલીશ, એની ના નથી. પણ આજે તીર્થને જરૂર હોય તો એ રકમ તો એને મળી રહે. આ ભાવના અંદરથી સતત ઉપસે અને તૈયાર મનમાં થવું જોઈએ. એ તીર્થસ્થાનમાં હોય એવું જ સંઘની અંદર હોય. સંઘની અંદર સામાન્ય સાધારણ ખાતું એટલે કેવું છે, આ વ્યક્તિગત માથા દીઠ હોય. આપણે સુકૃત કરતા હોઈએ એ ઘણીવાર ફેમિલી દીઠ હોય, પછી કોકનું ચૂલા દીઠ હોય, આમાં માથા દીઠ હોય. આપણી પાસે 2 માથા હોય, એક ઠંડુ ને એક ગરમ, તો એક જ જણાએ 2 લખાવાનું હોય. પણ સમજો કે ઘરમાં 5 મેમ્બર હોય તો 5, 7 મેમ્બર હોય તો 7, આટલું તો મિનિમમ લખાવાનું મન થઈ જાય. કારણ કે આ વ્યક્તિગત દરેક જણા પોતપોતાની આરાધના કરે છે અને આ આરાધનાનું આખું યુનિટ મને જે મળ્યું, પ્લેટફોર્મ મળ્યું, એ આના આધાર પર મળ્યું છે. કોઈ પણ સંઘ દોડતો હોય, આજે આ એક તાકાત સંઘ પાસે હોય ને, સંઘ બધું કરી શકે. અને નેસેસિટી અને લક્ઝરી વચ્ચેનો ભેદ આપણે ભૂલીએ ત્યારે બધું જ હાથમાંથી જતું રહે. એટલે આ નેસેસરી વસ્તુ થઈ. ઘરમાં મા બાપ છે, 20 મિનિટ છોકરો ખાલી બેસે ને, એની ઈચ્છા હોય કે ભલે અલગ રહેતો હોય કે 20 મિનિટ આવીને ખાલી મળે ને તો બહુ સરસ. એમને જરૂર છે, ખબર પડી કે કંઈક તકલીફ થઈ છે, કંઈક વાગ્યું છે, માણસ મોકલી દીધો અને 20000નો આરટીજીએસ કરી દીધો. હવે પપ્પાને કે મમ્મીને 20000ના આરટીજીએસની નથી પડી, એમને 20 મિનિટની ચિંતા છે. એમને 20 મિનિટ આપો, દેટ્સ મોર દેન ઇનફ. હું 20000નો આરટીજીએસ કરી દઉં એમાં એમને સંતોષ નથી. એમને જોઈએ જ શું? આ જોઈએ જ. હવે મેં જે આપ્યું એ લક્ઝરી આપી અને મેં જે નથી આપ્યું એ નેસેસિટી નથી આપી. ખ્યાલ આવ્યો? વોટ દે નીડ અને વોટ આઈ ગીવ, બેમાં ફરક પડી ગયો. આપવાનું ભાવ નથી એમ નહીં, પણ આપવાની સૂઝ નહોતી. મેં એ નથી આપ્યું, બીજું બધું આપ્યું. સારામાં અત્યારના છોકરાઓ કેવા છે, એને ફરવા માટે ગાડી મળે, ફરવા માટે પૈસા મળે, પોકેટ એક્સપેન્સ માટે જોઈએ એટલા પૈસા મળે, પછી લેવા મૂકવા માટે ગાડીની વ્યવસ્થા હોય, બધી જ સુવિધા હોય, લક્ઝરિયસ સ્કૂલમાં ભણવાનું, લક્ઝરિયસ ક્લાસીસમાં જવાનું, લક્ઝરિયસ વસ્તુઓ બ્રાન્ડેડ બધી વાપરવાની, આ બધું મળે. એને મળવું મુશ્કેલ હોય ને તો મા બાપની 15 મિનિટ એ નથી ખાલી. બાકી લગભગ ઘણા ખરા મા બાપો પાસે આપવાનું બધું જ હોય. એ છોકરાને તમે પૂછો, એમની પાસે બધું. અતિ અલ્ટ્રા શ્રીમંત વર્ગ, એ લોકો ઘણીવાર આજની તારીખમાં તમે જુઓ 1098 ડાયલ કરે છે. આ નંબર શેનો છે? ચાઇલ્ડ હેલ્પલાઇનનો. અને એ લોકો કે મને આંગળી છે ને બારીમાં આવી ગઈ તો મારે શું કરવાનું? હવે આ પ્રશ્ન એ હેલ્પલાઇન પર પૂછે તો ઘરની લાઇફલાઇન ક્યાં છે? એ બહાર ફરે છે. લક્ઝરી બધી આપી અને નેસેસિટી તમે ના આપો, એ બાળક મુરઝાય નહીં? એ બાળક મુરઝાઈ જાય. એને તમારે બધું જ આપવાનું, પણ 15 મિનિટ પહેલાં આપી દો. પછી તમે 15000ની વસ્તુ આપો કે ના આપો, ઇટ્સ ઇમટીરિયલ, પણ એને સમય આપવો પડે છે. ત્યારે એ 15 મિનિટનો સમય આપો, 2 શબ્દોની આપલે થઈ વાતની, એ જ એના માટે પૂરતું છે. બાકી બધું પછી છે. નેસેસિટીનો ખ્યાલ ના આવે તો ક્યાંય કોઈ ચીજ રહેશે જ નહીં. એટલે એમને જે આપવાનું હતું, એમને વસ્તુઓ આપવાની હતી, એના આધાર પર ખબર પડે
જે વસ્તુની એમને ઈચ્છા છે એ બધી વસ્તુ હું આપી દઉં, પણ એમને મૂળ ઈચ્છા કઈ, એમની જરૂરિયાતમાં પહેલી જરૂરિયાત આ આવે કે મને 15-20 મિનિટ મળે, બસ, વધારે બીજી અપેક્ષા નથી, આટલું મને મળવું જોઈએ. એના માટેનો પુરુષાર્થ અને પ્રયત્ન ચાલે. અને ઘણા ખરા સંઘોમાં જોયું હોય ને તો કેટલાય સંઘોમાં આવી રીતે જોવા મળે. મેં ચોમાસાઓ એટલા કર્યા ને, દરેક સંઘમાં અમુક સંઘમાં પ્રથા હોય કે પેલા ટેબલ ખુરશી નાખી અને બહાર બેઠેલા હોય, અને દેરાસરની બહાર જેટલા પૂજાના કપડામાં આવે બધાને પૂછે કે તમારું સાધારણ ખાતામાં લખવાનું છે, તમારું સાધારણ ખાતામાં લખવાનું છે. મને ઘણીવાર થતું ધન્યવાદ આપવા પડે કર્તવ્યનિષ્ઠ કર્મનિષ્ઠ કાર્યકરને કે એ બિચારો આ બધો ભોગ આપે છે. આપવું સહેલું છે, માગવું બહુ અઘરું છે, બહુ અઘરું છે. 5 જણા તમને કહે ખરા કે તમે ભાવના હશો તમે આપશો, તમે સામેથી કેમ માગો છો? સામેથી આમાં ન માગે તો શેમાં માગે? કોઈ તમને એમ કહેવા નહીં આવે કે 14 સૂક્તની બોલી છે, બોલો તમારે કયા સૂક્તમાં આદેશ લેવો છે? કોઈ પૂછવા નહીં આવે. 17 વાર ગરજ હોય તો આવીને લેજો, લો, કારણ કે તમે આવીને લેવાના છો. આ તો નેસેસરી વસ્તુ છે. સંઘ આના પર ચાલે ને દોડે. ધન્યવાદ આપવા પડે કે ત્યાં બેઠા બેઠા ખુરશી ટેબલ પર આ રીતે લોકો લખતા હોય, અને કોઈક ટિપ્પણી કરે તોય કે હા બરાબર છે, કે હા કે મને ખ્યાલ છે, તમે ચિંતા ના કરો, મને ખ્યાલ છે, અને જો હું સંઘનો સભ્ય છું, મને મારી ફરજનો ખ્યાલ છે, હું મારી મેળે બજાવીશ. તો સંઘનો કાર્યકર છે એને એની ફરજનો ખ્યાલ છે કે મારે ખુરશી નાખીને બેસવું પડે. એને ખ્યાલ ન હોય એની ફરજનો કે તો આવે. આ રીતે ખેંચીને લેવું પડે. ત્યારે મનમાં ચોક્કસ એમ થાય કે સાધારણ ખાતા મને સક્રિયતા છે એનો આનંદ પણ થાય, પણ આટલે સુધી આપણે જાગતા રહેવું પડે અને જગાડતા રહેવું પડે. આ પ્રથા કેમ? આ પ્રથા કેમ આપણે ત્યાં? આ તો બાય ડિફોલ્ટ હોય જ, આમાં ચાલે જ નહીં. આમાં તો આપવાનું જ હોય. જેટલા છે એમાં એક માણસ બાકી ન રહે, કોઈ જ બાકી ન રહે. આ કમ્પલસરી વસ્તુ થઈ. આમાં આપણે ત્યાં સક્રિયતા રાખવી પડે, સજાગતા રાખવી પડે, જગાડતા રહેવું પડે. એના કરતાં સ્વયં મનમાં જ ઉલ્લાસ એવો હોય અને દર વર્ષે શક્તિ વધી હોય તો આમાં વધારવાનું. બીજું બધું વધે કે ન વધે. તમે શાસ્ત્રો જ્યારે વાંચો, સંવેગ રંગશાળામાં સાધારણ ખાતુંનું મહત્ત્વ બતાવ્યું છે, અને એમાં શ્લોકો મૂક્યા છે. આ અસાધારણ દ્રવ્યમિયમ, આ અસાધારણ ખાતું છે. સાધારણ દ્રવ્ય એ અસાધારણ કક્ષાનું દ્રવ્ય છે. એમને એમ ગમે ત્યાં વેડફાઈ ન જાય, જોજો, કારણ કે કોઈ પણ કામ અટકશે ટેકો આ આપશે. બધે ઉપસ્તંભક ટેકો આપવા ઊભું રહે છે, માટે અસાધારણ કક્ષાનું દ્રવ્ય છે. આવી રીતે આમ શબ્દો વાપર્યા સંવેગ રંગશાળા ગ્રંથમાં. પુષ્કળ પ્રમાણમાં ગ્રંથોમાં આનો મહિમા છે, કારણ કે બેઝમાં છે, પાયામાં છે, ટેકો આપીને ઊભું છે, ક્યાંય દેખાશે નહીં. મહત્તા આની છે. આટલું મોટું દેરાસર ઊભું છે ને, પહેલાં કણપીઠનો પથ્થર લાગ્યો, પ્લિન્થ ઉપર પહેલું આમ આમ ને આમ સી શેપમાં છે ને, આમ દેરાસરના આખા કણપીઠનો પથ્થર લાગે, પછી એની ઉપર, પછી એની ઉપર, એની ઉપર, પછી ધીમે રહીને ઉપર ઢંકાય, પછી શિખરનો ભાગ આવે એ લાગે, પછી છેલ્લે આમલસાળો ગોળ લાગે, એની પર કળશ બેસે અને ધજા ફરકે. બરાબર છે? એક પછી એક આટલા પથ્થરો ગોઠવાયા. તમે પૂછો, એક પણ પાષાણ ગોઠવવા માટે ચડાવો બોલ્યા હતા આપણે? અને સંઘમાં કોઈ જગ્યાએ આવું જિનાલનું નિર્માણ થતું હોય, એક પણ પાષાણ ગોઠવવાનો ચડાવો બોલાય છે? એ 9 શિલાના ચડાવવા બોલાય. 9 શિલા છે, કુર્મશિલા, 4 દિશાની અને 4 વિદિશાની, એ 9 શિલાઓના ચડાવવા બોલાય. અને શિલાન્યાસ વખતે એ પરિવારને લાભ મળે. હવે એ 9 શિલાના જ કેમ બોલાય? આટલી બધી શિલાઓ એની ઉપર લાગે છે, એ બધી દેખાય છે, જે પાયામાં ગઈને દેખાતી નથી, અને જેના આધાર પર બધી શિલાઓ ટકી છે એની ઉછામણી. ખ્યાલ આવ્યો તમને? ક્રેડિટ કોને મળે? તમે જુઓ કે જે બેઝમાં જાય, જે પાયામાં જાય, જે દેખાતું નથી અને છતાં બધું ટકાવે, આ સાધારણ ખાતું થયું. 9 શિલાઓ જે છે ને, એ 9 શિલાની જેવી ઉપમા આપવી હોય, ધજા, કળશ, આ બધું દેવદ્રવ્ય છે. આખો આમલસાળ, એની નીચેનું શિખર, આ વ્યયાવસ દ્રવ્ય અને જ્ઞાન દ્રવ્ય છે. બધા દ્રવ્યો દેખાય છે, પણ આ બેઝમાં આ દ્રવ્ય છે. આ દ્રવ્ય દેખાશે નહીં, ખબર પણ નહીં પડે. આના આધાર પર આ બધું ટક્યું છે. હા, તમને કહું, તમે એક સંગીતકાર બોલાવો, સારો સંગીતકાર. આપણે બોલતા હોઈએ ઘણીવાર શબ્દ વાપરે, આપણે સંગીતકાર જરા સારો બોલાવીએ આ વખતે. સારો એટલે અવાજ સારો કે રેટ સારો? આપણે કૌશિકભાઈ શું અર્થ થાય એનો? આપણે તો જે બોલીએ એનો અર્થ આ જ થાય ને કે આપણે સારામાંનો સંગીતકાર બોલાવો છે. આ વખતે જરા નોર્મલ નહીં લાવતા. નોર્મલ એટલે તો આ એબ નોર્મલ થોડો છે, પણ આપણે એમ વિચારીએ કે સારો એટલે રેટ સારો. આપણે એક સારા ડૉક્ટરને બતાવવું છે, મોટા ડૉક્ટરને બતાવવું. મોટા એટલે 82 વર્ષવાળા? મોટા ડૉક્ટરનો અર્થ શું? આપણે મોટા વકીલ રોકવા જ. મોટા વકીલ એટલે 74 વર્ષવાળા?
જેની ફી વધારે એ મોટો ડૉક્ટર, જેની ફી વધારે એ મોટો વકીલ, જેનો રેટ વધારે એ મોટો સંગીતકાર. આપણે માન્યતા એવી કરી દીધી. હવે મોટા ગજાના સંગીતકાર કોક આવ્યા, 60,000 રૂપિયા આપણે આપવાના છે, આપણે આપી દીધા. શેમાંથી આપ્યા? સાધારણ ખાતામાંથી. જોરદાર જમાવ્યું, ભાવના જબરજસ્ત જામી ગઈ. આરતીનું કી 35,000 મણ, મંગળ દીવાનું 16,000 મણ, 51,000 મણ, 2.5 રૂપિયા મણ, એટલે 1.25 લાખ રૂપિયા આવક થઈ. એ શેમાં આવી? દેવદ્રવ્યમાં. બરાબર. પાયામાં કોણ હતું? સાધારણ. અને ઉપર ચણતર જે થયું એ થયું અન્ય દ્રવ્યનું. છે આ શિલા? બોલો, છે? પાયામાં રહેલી શિલા છે, ઉપરનું બધું ટકાવે. તમે જુઓ, સરસ મહાત્મા લાવવા છે. સારા મહાત્મા આવ્યા, મંડપ નાખ્યો, ખર્ચો કર્યો, આ બધું સાધારણમાંથી થાય. પછી આ જ મંડપમાં 14 સૂપનાની બોલી બોલાય તે લાખો ને કરોડોની થઈ જાય. આ બધું ઉપરનું દ્રવ્ય. આના કરતાં આમાં જે ખર્ચ્યું હોય ને આના કરતાં 4 ગણી આવક 4 કલાકમાં થઈ જાય. થાય, પણ એ બધું ઉપરનું ચણતર. આ દેખાય કોઈને કે આ પાયામાં શું ગયું? કોઈ જોશે નહીં. આ નેસેસિટી છે, બેઝમાં ઊભું રહે છે. એટલે તો જૈન સંઘ ફિદા છે 9 શિલા પાછળ. લાખોના ચડાવવા બોલે, એ 9માંથી 1 શિલા મળી જતી હોય તો સરસ. ઉપર આટલી બધી શિલાઓ લાગે પણ એ બધી દેખાય છે. પણ જે પાયામાં ગઈ, જેણે આટલું બલિદાન આપ્યું, ક્યાંય નજરમાં નથી આવતી. અને પાછું ઉપરનું બધું સ્ટ્રક્ચર ટકાવવામાં એ જ વજન બેર કરે છે. આને અરે ગોવિંદાની પેલી માટલી ફોડવા માટે ઉપર ચડતા હોય ને તો 4થા 6ઠ્ઠા માળે માટલી આ જન્માષ્ટમીએ નાખી હોય. આ નીચે 20 જણા હોય, એની ઉપર પાછા 12 જણા હોય, એની ઉપર 6 જણા હોય, એની ઉપર 3, એની ઉપર 2, પછી એની ઉપર 1, એની ઉપર 1, એની ઉપર. તમે આમ જુઓ ને તો તમને લાગે આ શું છે? અને બધા આમ જ જુએ કે ઓહો ઓહો હા. તમે જુઓ, આ જ્યારે માટલી ફોડીવાનું ચાલતું હોય બધાની નજર ક્યાં હોય? આમ હોય. કોઈક વિવેકી આમ જુએ. આ નીચેવાળો તો જો, એક કે જણે વાર આ માટલી ફૂટતી હોય ત્યારે કોઈ દિવસ નીચે જોયું તમે? નજર કોઈની જોઈ છે કે નીચેવાળા 20 પર નજર પડે? આ સાધારણ ખાતું. આ નીચેના 20માંથી છે ને 2 કાઢો, ભપાક કરતો હોય તો ઉપરનું બધું પડશે. આ 20 જણાના આધાર પર આખી મટકી ફોડ ઊભી છે. છેક માટલીએ પહોંચ્યો, આ 20 જણા એને કોઈ નજરમાં નથી લેતું, બધા ઉપર જુએ. ઘણીવાર તો છાપામાં ફોટા છાપે ને તો નીચેના 20 કપાઈને પછીનું છપાતું હોય. કોઈ દિવસ ઉપરવાળો નહીં કપાય. માટલી દેખાવી જોઈએ, દોરડું દેખાવું જોઈએ, એ પકડવાવાળો દેખાવો જોઈએ, 2 વચ્ચેનું ડિસ્ટન્સ દેખાવું જોઈએ. એની નીચેના 1, 2, 3 લેયર દેખાય. પછી તમારા કવરેજમાં આવે તો ફ્રેમની બહાર જતું હોય તો નીચેનાને કાઢી નાખજો, ઉપરના ફ્રેમની બહાર ન જવા જોઈએ. હા, એ મેઇન માણસ છે. આ મેઇન માણસ છે. બધા તમે જો, ફોટોગ્રાફી પણ આમ જ થાય. આમ થાય કોઈ જાણો? કોણ લોડ બેર કરે ભાઈ? કોઈ દિવસ આ 20 જણાને નહીં જુએ. આ 20 જણા બેઝમાં છે, બેઝમાં છે. ભલે તમે ગમે તે કર્યું હોય, આપણને ખબર હોય. અને જાણકાર છે ને એને કહેવાય જે વેલ્યુ કરી શકે. આ 20 જણાની તમે વેલ્યુ ના કરે તો કઈ રીતે ચાલે? મટકી ફોડી, આણે ફોડી, આણે ફોડી, બધું બરાબર છે, પણ આમાંથી એક ખસી ગયો તો. અને એ લોકોની સ્ટ્રેન્થ કેટલી જોઈએ? સૌથી સ્ટ્રોંગ ફિઝિક્સવાળા હોય ને એને નીચે ઊભા રાખે કે ઉપર લઈ જાય? એને નીચે રાખવાના કે ઉપર રાખવાના? આ તો ઠીક છે કે આપણે રમતા નથી, બરાબર છે, પણ જીનલભાઈ જેવા હોય તો એને ક્યાં રખાય? નીચે રખાય કે નહીં ખબર નહીં, ઉપર તો ન જ રખાય. બરાબર. અને નીચે હોય તો ઉપરવાળાને કોઈ ચિંતા ખરી કે આ પાયામાં ઊભો જ વાંધો નહીં આવે? 4 જણા ઊભા રહી જાય તોય વાંધો નથી. તો મજબૂતવાળા જે હોય એ બધા જ નીચે ઊભા રાખે. એનું કારણ છે કે વજન બેર કરવાની ક્ષમતા હોવી જોઈએ એની પાસે. આ લોડ લેવાની ક્ષમતા છે. અને એને ક્રેડિટ એટલી નથી મળતી કે ફોટોગ્રાફી થાય. બોલો, નજર જ બધાની ઉપર. હા 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 હા, બધા આમ જ જુએ. બારી ખોલીને જુએ, બારણામાંથી જુએ, નીચેથી જુએ, નીચે ઊભો ઊભો છે તોય આમ જ જુએ, ઉપરથી જુએ તો ફોકસિંગ આ ઉપર જ હોય. નીચેવાળા બિલકુલ નજરમાં નહીં આવે. બધા નીચે જે ઊભા હોય ને એને અડીને ઊભા હોય, એ આમ જ જોતા હોય. તારી આગળ તો જો, પણ આ તો જો, આમ જ જોતો હોય. ખ્યાલ નથી કે કયો ભોગ આપે છે આ લોકો. પાયામાં છે. અને એ પાયામાં રહેલા લોકો બસ આ સાધારણ દ્રવ્ય બધું જ એના આધાર પર ઊભું છે. બધું સરસ. મહાત્મા આવ્યા, શિબિર કરાવી, બીજું અનુષ્ઠાન કર્યું, કોઈ પ્રસંગ ગોઠવ્યો, આ બધું કર્યું. 8-8 દિવસની, 15-15 દિવસની બાળકોની, યુવાનોની શિબિરો થાય બધું સાધારણ દ્રવ્યમાંથી. પણ પછી એ દરમિયાન જે પણ લોકો પામે, આટલો આખો સંઘ ધર્મ પામે છે, એનો બેઝ સંઘને ધર્મ પામવાનો સૌથી વધુ બેઝ સાધારણ ખાતું આપે છે. તમે કોઈ પણ ચીજ, તમે કહો કે સાહેબ કઈ ચીજમાં, સંઘમાં કોઈ પણ સમૂહમાં આરાધના થાય એનો બેઝ કયો? સાધારણ દ્રવ્ય. એના આધાર પર અન્ય દ્રવ્યોની ઉપજ થાય. પણ આ દ્રવ્ય સાધારણનું
હું મંડપ નાખું, એ મંડપ આખો સાધારણ દ્રવ્યનો હોય. પછી એ મંડપમાં હું ગ્રંથ વાંચું, એ ગ્રંથ વરાવાનો ચડાવો થાય, એ જ્ઞાન દ્રવ્યમાં જાય. અને અહીંયા આવીને પૂજન કરી જાય તો એ ગુરુ દ્રવ્યમાં જાય, અથવા જ્ઞાન પોથી પૂજન કરે તો જ્ઞાન દ્રવ્યમાં જાય. પણ આખું જે સ્ટ્રક્ચર બન્યું એ શેનું? તો કે એ સાધારણ દ્રવ્યનું બન્યું. આખું બધા દ્રવ્યની ઉત્પત્તિમાં નિમિત્ત હોય તો આ છે. આપણને કલ્પના પણ નથી. હાઈએસ્ટ એક્સપેન્સ સાધારણ દ્રવ્ય કરે છે. ખાનદાની છે, એક્સપેન્સ એને કરવાનો, અને બેનિફિટ બધા ખાતા લેતા હોય તો દિલથી લેવા દે છે. બાપુજી એક ગાય રાખી હતી, પછી ગુજરી ગયા. એ વખતે બંને દીકરાઓને કહીને ગયા કે ઝઘડો ન કરતા, આ ગાય સંભાળીને રાખજો, કામધેનું છે, અડધી તારી ને અડધી તારી. લખીને ગયા કે મોટાને આગળનો ભાગ આપી દો, નાનાને પાછળનો ભાગ આપી દો. આ અડધી અડધી ગાય વેચી. હવે અડધી અડધી ગાય વેચવામાં આગળનો ભાગ જેને આવ્યો એને ખવડાવવાનું જ આવ્યું, કારણ કે મોઢું આગળ છે, એ ઘાસ જ ખવડાવ્યા કરે. દૂધ દોવાનો વખત આવે તો આંચળ પાછળ છે, એટલે એ કે એ મારાવ, ઓલો દોયા કરે અને આ ખવડાવ્યા કરે. આ ઇક્વાલિટી છે, તમને લાગે છે? તો બાપુજી આવું લખીને ગયા. એ તમે સમજવું જોઈએ કે અડધું અડધું એટલે શું? કે અડધું અડધું ખવડાવજો ને અડધું અડધું દૂધ લેજો. અર્થ આ થાય ને. પેલો કે નહીં એમ નહીં, અડધું આગળનું તારું ને અડધું પાછળનું મારું. હવે આ રીતે જો ન્યાય કરવા જાય તો જિંદગીમાં કદોડો ન્યાય સૂચતો હશે. પેલો દૂધ દોયા કરે ને લઈ જાય બધું, અને આ એકલો ખવડાવે જ કરે ખાસ. એ કે મારે તો એક્સપેન્સ જ છે, બોલો કે મારે કે ઇન્કમ જ છે. તો કઈ રીતે હોય? આજે એવું થઈ ગયું કે બાકીના બધા ખાતાને આંચળ મળ્યા છે અને સાધારણ ખાતાને મોઢું મળ્યું છે. તમે જુઓ, હું એક પણ ખાતાને અન્યાય નથી કરતો, પણ સાધારણ ખાતાને અન્યાય થાય ને સહન ન થાય. કારણ કે આ સાધારણ ખાતું આખા સંઘની કરોડરજ્જુ છે, એને કઈ રીતે ન ચલાવાય? અને મજબૂત સમૃદ્ધ સંઘે તો જવાબદારી એ રાખવી પડે કે હું જ્યારે પણ ઊભો કરીશ ત્યારે મારી સાથે બીજા 10 સંઘોને ધ્યાનમાં લઈશ. અન્ય સંઘો જે નબળા છે, જે લોકો બીજું નથી કરી શકતા, એમને કહી દે તમે ચિંતા ના કરો, અમે ઊભા છીએ. મજબૂત 5-10 સંઘો એવા હોવા જોઈએ. પાછું જે મોટા અને મજબૂત સંઘો હોય એમના ખર્ચા મોટા અને મજબૂત હોય પાછા, તો એના માટે ઇન્કમ પણ એવી જ જોઈએ. અને સાધારણ ખાતું હંમેશા સરપ્લસમાં જોઈએ. જેટલું સ્પેરમાં બેલેન્સમાં તમારી પાસે ઇન્ડિવિજ્યુઅલી રાખતા હો એવું જ સંઘ પાસે પણ જોઈએ, અને હોવું જ જોઈએ. નહીં તો સંઘ ક્યારેય દોડી ન શકે, આગળ વધી ન શકે. એટલે આ નેસેસિટીની આઇટમ થઈ ગઈ. બીજી બધી જ લક્ઝરીઝ આના આધાર પર ઊભી કરી શકાય, પણ આનો કોઈ ઓપ્શન નથી. આનો કોઈ ઓપ્શન નથી. સાધારણ દ્રવ્યની જે વ્યવસ્થા છે ને આપણે ત્યાં કાબિલેદાદ છે, અને આને જે મહત્તાથી સમજી શકે એ જ સમજી શકે, જે એનું મહત્ત્વ સમજતો હોય એ સમજી શકે. હું તો ત્યાં સુધી કહું કે ભવાંતરમાં ક્યારેય સાધારણ સ્થિતિનો જન્મ ન મળે. સાધારણ ખાતામાં જે લાભ લે એ, અને અસાધારણ કક્ષાની બધી જ પ્રતિભાઓ વિકસે જે સાધારણ ખાતાને પૂરો ન્યાય આપે એ. કારણ કે બેઝનું દ્રવ્ય છે. જ્ઞાનીઓ પણ આને પૂરતો ન્યાય આપે છે. એટલે બીજા બધા ખાતાને જેમ સાચવીએ છીએ એમ આ કમ્પલસરી સાચવવાલાયક ખાતું છે, એને એવો ન્યાય આપવાનો આ વિશેષ બોધ આપણી પાસે જોઈએ. માર્ગાનુસારીના જીવનમાં છે ને વિશેષજ્ઞતા નામનો ગુણ મૂક્યો છે. વિશેષજ્ઞતા એટલે ગૌણ શું, મુખ્ય શું, એમાં આગળ શું, પાછળ શું, પહેલાં શું ને પછી શું, આ બધો ખ્યાલ આવી શકે. બસ આ વિશેષજ્ઞતા છે. ક્યારેક કઈ વસ્તુને પહેલાં પ્રાયોરિટી આપવી, કઈ વસ્તુને ક્રમસર લેવું, ક્રમ કઈ રીતે નક્કી કરવો. 5 જણા જમવા બેઠા હોય ને, 5 જણા, એમાં મુખ્ય માણસ છે એ અહીંયા બેઠા છે, લાઇનસર છે, પણ પીરસનાર વિવેકી હોય ને એ પહેલાં મુખ્ય માણસને પૂછે અને પછી આજુબાજુવાળાને પૂછે. પહેલાં બધાને પૂછીને પછી મુખ્ય માણસને પૂછવા જાય એવું ના કરે. એને ખબર હોય કે પહેલાં મુખ્ય માણસને પૂછવાનું, એમને પહેલાં પૂછી લેવાનું. તો મુખ્ય માણસને પહેલાં આ ક્રમ છે. બેસવાનો ક્રમ ગમે તે હોય, પણ મુખ્ય માણસની સીટ ફિક્સ હોય, તો એ જેમ ફિક્સ હોય એવી રીતે વ્યય જેટલો મનમાં આવે એટલો કરીએ. પણ આ વ્યય છે, અને આ કરે જ, આમાં કોઈ બાંધછોડ ના કરે. આ તો કરે જ. એક નાનકડો છોકરો છે, એ નાનકડો છોકરો આઈસ્ક્રીમ પાર્લરમાં ગયો, અને આઈસ્ક્રીમ પાર્લરમાં ગયા પછી એણે આઈસ્ક્રીમ ખાધો. એને જઈને પહેલાં પૂછ્યું કે આઈસ્ક્રીમ? તો કે યસ. તમે કયો જોઈએ? તો એ કયા કયા છે? એને મેનુ કાર્ડ આપ્યું. એને જોયું 400, 350, 300 બધા અલગ અલગ હતા. 550થી 600 રૂપિયાથી લઈ અને છેક 250 રૂપિયા સુધીના બધા અલગ અલગ હતા. પછી એને કીધું કે આ 250 વાળો લાવો. તો કે સારું. અને પછી પીગી બેંક ખોલી, પોતાની પીગી બેંક લઈને ગયેલો, કાઢ્યું, બધું ગણ્યું, બધું ગણીએ કીધું કે 250 વાળો લાવો. એટલે ઓલા વેઇટરને છે ને રસ ઉડી જાય આવા કોઈ ગ્રાહક આવે તો. એટલે કે ઠીક છે હવે, કારણ કે આ 250 વાળો, આટલા 600, 500, 400 વાળા બધા છે, અને 250 વાળો મગાવે, એની પાસે 250થી ઉપર પૈસા નથી, એણે ગણી લીધા પીગી બેંકમાં.
250નો આઈસ્ક્રીમ એને મગાવ્યો, એને ખાધો. આ ખાધા પછી એણે 250 રૂપિયા ચૂકવ્યા અને 50 રૂપિયા વેઇટરને આપ્યા. વેઇટરે કીધું કે હા, આ તારા 50 રૂપિયા. હવે 300નો આઈસ્ક્રીમ હતો તો કે ના, એ 300નો હતો, પણ મેં 50 રૂપિયા વેઇટરને ટિપ્સ આપવા માટે પહેલાં અલગ કાઢ્યા. હવે જે બચે એમાંથી મગાવવાનો. આ તો કમ્પલસરી છે. જે સર્વિસ આપે છે એને પહેલાં સાચવવાનો, આ કમ્પલસરી. એટલે મેં એ 50 પહેલાં કાઢી લીધા. પછી મારી પાસે 350 હતો તો 350નો મગાવત, 550 હતો તો 550નો મગાવત, પણ પછી મારી પાસે 250 હતા તો 250નો મગાવ્યો. સો વોટ? આમાં બાંધછોડ થાય, આમાં બાંધછોડ ન થાય. આમાંથી શું શીખવાનું ખબર છે? આઈસ્ક્રીમ ખાવા જવાય એવું નથી શીખવાનું. આમાં શીખવાનું એ છે કે વન ઇઝ ડ્યુટી, ધ અધર ઇઝ ટેસ્ટ એન્ડ ડિલાઇટ. એક આનંદ છે, એક જવાબદારી છે. તો આ 50 રૂપિયા જે વેઇટરને આપ્યા ને એ મેં સાધારણ ખાતામાં આપ્યા. બાકીના 250 રૂપિયા જે મેં વાપર્યા એ મારા બીજા સુકૃતની ભાવના પ્રમાણેના વાપર્યા. આ જુદા કાઢીને મૂકી દીધા કે મારું બજેટ આ પોલ્યુશનનું કે આ વર્ષનું આટલું છે, તો એમાં આ તો છે જ, આ તો પહેલાં જ જુદા. હવે જે વધે એમાંથી સુકૃત કરીશ. ઘણીવાર મસ્ત મોટો ચડાવો લઈ લે અને પછી સાધારણમાં કે આ વખતે બધું સારું ખર્ચાઈ ગયું છે. સારું ખર્ચાઈ ગયું એટલે આમાં બાકી? આમાં કેવી રીતે બાકી હોય? કોઈ દિવસ ન હોય. તમે એવું ગમે હરવા ફરવામાં ગમે એવો ખર્ચો થાય, ઘરમાં જમવાનું બંધ ન થાય, બીજું બંધ થાય કદાચ, જમવાનું થોડું બંધ થાય. હમણાં જરા 15 દિવસ રસોઈ નહીં બનાવતા, ખર્ચો બહુ થઈ ગયો છે. આપણે જઈ આવ્યા ને, બહુ વધારે ખર્ચો થઈ ગયો. હમણાં 15 દિવસ રસોઈ ના બનાવતા, એની ના થોડી હોય, બીજું બધું બંધ થાય. તમે એસી નહીં વાપરતા, ગાડીને બદલે પબ્લિક વ્હીકલમાં જજો. તમારે હમણાં શોપિંગ ના કરતા 4 મહિના, એ તમે બધું જે મૂકો એ મૂકો. રોટલી દાળ ભાત શાક પર કંઈ પ્રતિબંધ હોય છે? એ તો બને જ, ચાલે જ નહીં. એટલે આમાં કોઈ ઓપ્શન નથી. સમજી જ લેવાનું કે આ વસ્તુ અગર ચાલતું નથી. એટલે સાધારણ દ્રવ્ય એ અસાધારણ કક્ષાનું દ્રવ્ય છે. એનું મહત્ત્વ જે આપ્યું કરોડરજ્જુના સ્થાને છે અને એનું કોઈ રિપ્લેસમેન્ટ નથી. આજે પણ જુઓ તમે, કોર્નિયા બદલાય, વાલ બદલાય, કિડની બદલાય, લીવર ટ્રાન્સપ્લાન્ટ થાય, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થાય. તમે જે કરવું હોય, હાડકું તૂટી ગયું તો રોડ આવી ગયો, અને વળી ગયું તો સ્ક્રૂ આવી ગયા, ચામડી બળી ગઈ તો સ્કિન રિપ્લેસ થાય, પ્લાસ્ટિક સર્જરી થાય, વાળ નીકળી ગયા તો વાળ રિપ્લેસ થાય, દાંત નીકળી ગયા તો દાંત આખે આખા ઇમ્પ્લાન્ટ થઈ જાય. કરોડરજ્જુ નીકળી ગઈ, નવી આવે છે. એ જે છે એ છે, વળી ગઈ તો વળેલી, ટટ્ટાર તો ટટ્ટાર. જે છે એ છેકથી છેક સુધી, એ મુન્નો હતો ત્યારથી લઈને મણીલાલ થયો ત્યાં સુધી ઓરિજિનલ હોય, એમાં કોઈ ફરક પડે નહીં. કરોડરજ્જુ સ્પાઇનલ કોર્ડનું કોઈ રિપ્લેસમેન્ટ નથી, એ ઓરિજિનલ જ હોય અને એ હોય જ. આનું રિપ્લેસમેન્ટ શક્ય નથી. અને માણસ ટકે છે એના આધાર પર. પછી ઘણીવાર તમને જે પણ તકલીફ થાય ને, એક અહીંયા છે, આખા શરીરનું સ્વિચબોર્ડ કહેવાય, અહીંયા સ્પાઇનલની ઉપરના ભાગમાં. ખબર છે? તમે પૂછજો, કોઈ ડૉક્ટરને જાણકારને પૂછજો, આખું સ્વિચબોર્ડ અહીંયા છે. સારું, અહીંયાથી કાંઈ ગડબડ થઈને સ્પોન્ડિલાઇસિસ ને દુનિયાભરની સમસ્યા ઊભી થઈ જાય કે અહીંયા કંઈક ગડબડ થઈ, મને હાથમાં બહુ દુખે છે, મને આમાં થાય, મને આમ થાય છે, ડોક આમ નથી થતી, વળાતું નથી. એ બધું એરેન્જમેન્ટ અહીંથી છૂટી પડતી હોય, જંકશન છે. હવે ત્યાં જો ગડબડ કંઈ થઈ ગઈ તો બધી જાતના સમસ્યાના પ્રોબ્લેમ્સને પ્રશ્નો ઊભા થશે. આને સાચવી લેવાનું, આ સાધારણ ખાતું છે. બધી લાઈન ત્યાંથી છૂટી પડે છે. હવે એને તમે ચૂક્યા પછી સ્પોન્ડિલાઇસિસ ન થાય, શું થાય? સંઘને વાંકો વળી જાય સંઘ. માણસો પગાર વધારો માગે છે. હવે 10, 12, 15 માણસનો સ્ટાફ છે અને એ 15 માણસના સ્ટાફમાં ધારો કે 1.5-2 લાખનો મહિને પગાર હોય તો બધા કે 10% વધારો આપો, વધારી દીધા, વર્ષે 2 લાખનો ખર્ચો વધ્યો. હવે એ 2 લાખનો ખર્ચો વધ્યો, આ તો પગાર વધારા માગ્યો. હવે એવું જ બીજી ત્રીજી વસ્તુમાં મોંઘવારીમાં 10% વધ્યા. આપણને એટલી ખબર છે કે મોંઘવારી 10% વધે છે. આપણું સુકૃત તો 10 વર્ષ સુધી વધતું નથી. હું એક્સ એમાઉન્ટ લખાવું છું, 10 વર્ષ સુધી એક્સ એમાઉન્ટ જ હોય. મોંઘવારી દર વર્ષે 10% વધે છે, એ સ્વીકૃત. સંઘનો એક્સપેન્સ દર વર્ષે 8%, 10% વધતો હશે એટલામાં જ એ સ્વીકૃત. પાછા સંઘમાં ગયા વખતે એક ખર્ચો જેટલો થતો હોય એમાં 8%, 10% આ વખતે મોંઘવારી વધે. પાછું વિકસતો એરિયા એટલે દર વર્ષે 50 નવા ઘર વધે. એટલે એના આધાર પર જે ખર્ચો વધે એ પાછો જુદો. હવે એની સામે આપણું તો જુદું એટલું ને એટલું જ રહેતું હોય. સંઘ મજબૂત રીતે ત્યારે ચાલે છે જ્યારે આવક જબરજસ્ત સાધારણની હોય. એટલે સાધારણ ખાતાના દ્રવ્યને પૂરતો ન્યાય આપવાનો આ બેકબોન છે. જો એ આપવાનું રહી ગયું ને, બીજું બધું સરસ. હું કદાચ બહુ ઉત્તમ મોટા બીજા 4 ચડાવવા, બીજા 4 લાભ લઈ પણ લઉં, એ બધા દ્રવ્યો ખર્ચવાની મને છૂટ છે. પણ એ 33 પેટી ભરીને આભૂષણ છે. બાકીની 33 પેટીનો ખાધા ખોરાકને કપડાં તો હોવા જોઈએ. એક ભાગ્યશાળી છે, બહુ નગર શેઠ, અને નગર શેઠ આવે બધા હાંસી ઉડાવતા હતા. કેમ? 5,500ની જરિયન
સાફો હોય ને એવી પાઘડી પહેરેલી અને ધોતિયામાં 4 કાણા હતા ને બધા ક્યાં નગર સેટા જોતો ખરા પાઘડી સાદી હોય તો ચાલે પણ ધોતિયા તો કાણા વગરના જોઈએ કે નહીં ધોતિયામાં 4 કાણા છે શું કરવાની આવી પાઘડી પહેરીને ઓલા ફોટા પાડે તેમાં પાઘડી જ દેખાય છે ધોતિયું ક્યાં દેખાવાનું છે પણ જાણકારને ખબર તો પડે ને આ કાણાવાળા ધોતિયા આવી મજેદાર જરિયાની પાઘડી આ ઇજ્જત કાઢે કે બીજું કંઈ થાય આ છે ને બીજા બધા ખાતા છે આ સાધારણ ખાતું છે આ કાણાવાળું ન ચાલે ન ચાલે અને આ વિવેક જોઈએ મને હજી ખબર નથી કે કેટલા મહાત્માઓ આને જોર આપે છે મને એ પણ ખબર નથી કે કેટલા સંઘના અગ્રણીઓ કે સભ્યોને જોર આપે પણ હું સમજનો થયો ત્યારથી મને હજી સુધી મને ખ્યાલ નથી કે મેં આ દ્રવ્ય માટે એક્સેસિવ પરિશ્રમ લઈને મેં વ્યાખ્યાન ન કર્યા હોય હું નાનો હતો અને પર્યુષણ કરાવવા જતો હતો ત્યારથી મને ખ્યાલ છે મને કાયમ એમ થાય કે આ સાધારણ ખાતામાં તો હોય જ ને વળી એમાં ના કેમ પાડે બધા અરે 7 લાખ ને પહેલે પ્રાણથી 5 છોકરાએ બોલવાનું છે 1500 મણ ઘી બોલ્યા હવે સરસ એની ના નથી અતિચાર બોલવા છે 8500 મણ 2.5 રૂપિયા મણ 25,000 22,000 રૂપિયા મેં આપી દીધા ને મારો છોકરો અતિચાર બોલે એટલે એનો વાંધો નથી ચલો સરસ પણ એ છોકરો જે પાઠશાળામાં અતિચાર શીખ્યો એ પાઠશાળામાં જે શિક્ષક ભણાવતા હતા એ શિક્ષકને જે 10,000નો પગાર આપતા હતા એ શેમાંથી જતો હતો એ સાધારણમાંથી જતો હતો એના આધારે શિક્ષકે ભણાવ્યું એના આધાર પર મારો છોકરો બોલ્યો એના આધાર પર હું 8500 મણ બોલીને 20,000 ભરી આવ્યો એ શેમાં ગયા તો કે જ્ઞાન ખાતામાં શિલા ગઈ નીચે અને ઉપર સામરણ દેખાય આ દેખાય છે ઉપર બધું પણ નીચે કોણે ખર્ચો કર્યો બેનિફિટ થયો દેખાય પણ બેનિફિટ આને થયો પણ કોણ રમતું હતું કોણ હંમેશા આપણે ત્યાં સુકૃત છે ને એ સુકૃત ઇટ ઇઝ નોટ અ મેચ ઇટ ઇઝ અ બેનિફિટ મેચ સુકૃતને સ્પોર્ટ્સની પરિભાષામાં કયો ઇટ ઇઝ ઓલવેઝ ગોઈંગ ટુ બી અ બેનિફિટ મેચ અને બેનિફિટ મેચમાં એક સનાતન કાયદો છે બેનિફિશિયરી જે હોય ને એ ક્યારેય રમતો ન હોય સુનિલ ગાવસ્કર બેનિફિટ મેચ તો ગાવસ્કર બેઠો હોય એ બેઠો હોય અને જે રમતા હોય ને એને કશું ના મળે એને ખાલી હાથ પગ હલાવવાના હોય પરસેવો એને પાડવાનો બેનિફિટ મેચમાં કશું ના મળે મહેનતાણું ના મળે બાકી આ લોકો મફતમાં ના રમે પણ બેનિફિટ મેચમાં એ લોકોએ પરિશ્રમ લેવાનો અને બેનિફિશિયરી બીજો હોય આને જ બેનિફિટ મેચ કહેવાય તો હંમેશા બેનિફિટ મેચમાં સાધારણ ખાતું રમતું હોય અને બાકીના બધા ખાતા બેનિફિશિયરી હોય જ એટલે સાધારણ ખાતું સ્પેશિયલી બેનિફિશિયરી બને એવી કઈ મેચ મને કહો કશે નહીં અષ્ટમંગલના આપણે ચડાવવા બોલીએ એ એક છોડી દો બાકી લગભગ નહીં એટલે સાધારણ ખાતાને તો સ્પેશિયલી સ્ટેટસ આપીને એનું ફંડ થતું હોય છે દરેક સંઘમાં આ વસ્તુ થતી હોય દરેક વ્યક્તિએ મનમાં એ ભાવના રાખવાની કે આવું ઉત્તમ કોટીનું ખાતું છે એને સંપૂર્ણ ન્યાય મારા તરફથી મળશે આ મળે ને એટલે ઋષભદેવ ભગવાનને જેની જરૂર હતી એવો ખોરાક મળ્યો એટલે એમને તપ હવે લંબાવવો નહીં પડે નહીં તો હું માણેકને મોતીને સોનાને પન્નાને રૂપાને હીરાને બધું જ આપી દઉં પણ રોટલી દાળ ભાત નહીં આપું કોળીઓ નહીં મળે ત્યાં સુધી એમને તપ કરવો પડશે એટલે ઘણા બધા સંઘોને વર્ષી તપ ચાલે છે ઘણા સંઘોને કારણ કે શ્રેયાંશ કુમારજી કોઈ પાક્યું જ નથી ત્યાં કોઈને સૂઝ્યું જ નથી કે લાવ ઈક્ષુરસ વરાવું એ કોઈને સૂઝ્યું જ નથી હજી ઘણા સંઘો છે જેને પુષ્કળ મેં જોયા છે 5-5 કરોડની એફડી પડી હોય કે 5-5 કરોડ રૂપિયા બીજી આવક થઈ હોય અને સાધારણ ખાતું માઇનસમાં હોય હવે આ કયું તંત્ર એમાં વહીવટદારનો દોષ કાઢવાનો બોલ્યા છો તમે તો તમે બોલ્યા એ જ અમે લખ્યું એ જ એની રસીદો ફાડી છે ને આટલા લાખો કરોડોની આવક થઈ જાય પણ સાધારણ ખાતું માઇનસમાં હોય તો મેનેજ કઈ રીતે કરવું એટલે આ બધા સંઘોને સ્મૂથલી મેનેજ કરતા ફાવે એ માટે આખો વ્યયનો માર્ગ બતાવ્યો વ્યયના માર્ગમાં હંમેશા કોઈ પણ બેનને પૂછો કકલાટ ક્યારે થાય ઘરમાં ખબર છે ઘર ખર્ચ માટેના પૈસા પૂરતા ના આપે અને સટ્ટામાં રમી આવે બીજું બધું કરી આવે મોંઘા 5,000ના શર્ટ લઈ આવે આ બધું કરે કે ભાઈ એ બધું રહેવા દો ને ભાઈ આમાં જે કરવાનું છે કરો ને હજી મારે આ છોકરાની ફી ભરવાની બાકી છે અને ઓલા ટ્યુશન ટીચરને આપવાના બાકી છે અને તમે આવું બધું કરો તમે હવે અત્યારે છે ને પહેલાં નક્કી કરો પહેલાં મને જે જોઈએ આપી દો મારા 30,000 તમે બાકી જે કરવું એ કરો તો કે પછી મારે પછી 2 શર્ટ લેવા શર્ટ તમારે નહીં લેવા તો ચાલશે આ ફી વગર ચાલતું હશે છોકરાને ટ્યુશન બંધ કરાવવાના છે જે ફરજિયાત છે એ કરો ને તમારો શર્ટ પછી લેજો આ કકડાટ ન થાય ઘરમાં બેનને ખર્ચના પૈસા ના આપો ને તમે 2 નવા શર્ટ લઈ આવો એ ચાલતું હશે આ આપ્યા પછી તમે શર્ટની દુકાન લાવો ને કોણ ના પાડે છે પણ આ પહેલાં આપી દો આ જે આપવાનું એ સરસ જીવન ધોરણ આના આધારે છે જીવન ધોરણ આના આધારે ખાવાનું બંધ પણ શર્ટ બ્રાન્ડેડ પહેરવાનો એટલે ખાવાનું બંધ ને શર્ટ બ્રાન્ડેડ પહેરવાનો એ સ્કેલિટન ઉપર શર્ટ લાગે હાડપિંજર શર્ટ પહેરી નીકળે કેવો લાગે શરીર સશક્ત જોઈએ એ ખોરાકના આધારે છે પછી ઉપર જે આવે એ લક્ઝરી છે અંદર જે જાય નેસેસિટી છે એના ભોગે કંઈ ન હોય એટલે નેસેસિટી કમ્પલસરી ફર્સ્ટ છે
આ વિશેષ બોધ આ શ્રાવકને હોવો જોઈએ. એક જ વસ્તુ ખાલી આમ પડે ને એ પડે અને કેટલા પાસા પડે અને કેટલી વસ્તુઓનો મલ્ટિપલ લાભ થાય છે, આપણી આખી પરંપરા કેટલી ઉત્કૃષ્ટ કોટીની છે એનો ખ્યાલ આગળના દિવસોમાં આપણને આવશે. આ મનમાં રાખવાનું કે જ્યારે પણ સુકૃત કરવાનો ભાવ જાગે ત્યારે પહેલા નંબરમાં આ કમ્પલસરી સાચવીને બાકી બધું પછી આપણે કરીએ. આમાં ક્યાંય બાંધછોડ ન થાય એનો ખાસ ખ્યાલ રાખજો. જીનાકના વિરુદ્ધ છાંદ ગુણ